નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું બાબુસિંહ સોલંકી। આજે ગુજરાતનું ગૌરવ અને ભારતનું ઐતિહાસિક શહેર અમદાવાદ પોતાના સ્થાપનાના 615 વર્ષ પૂર્ણ કર્યા છે। વિકસતું અને ધબકતું અમદાવાદ આજે દેશના સૌથી મહત્વપૂર્ણ શહેરોમાં સ્થાન ધરાવે છે। ભારતનું છઠ્ઠું સૌથી મોટું શહેર ગણાતું અમદાવાદ આશરે 450 કિલોમીટર વિસ્તાર સુધી ફેલાયેલું છે અને લગભગ 1 કરોડની આસપાસ વસ્તી ધરાવે છે। સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર ઐતિહાસિક વારસો અને આધુનિક વિકાસનું અનોખું સંમિશ્રણ છે। અમદાવાદને ભારતનું હેરિટેજ સિટી તરીકે પણ માન મળ્યું છે, મર્યાદા મળી છે। અહીં તમામ જાતિ અને ધર્મના લોકો સાથે મળીને એક નેકથી, એકતાથી અને સાંસ્કૃતિક સૌહાર્દનું સુંદર ઉદાહરણ ઊભું કરી અને એક સાથે રહે છે। શહેરના મુખ્યત્વે 2 ભાગોમાં વહેંચાયેલું આ શહેર છે। જૂનું અમદાવાદ, જ્યાં ઇતિહાસ અને પરંપરાની ઝલક જોવા મળે છે, અને નવું અમદાવાદ, જ્યાં આધુનિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર શહેરને નવી ઓળખ આપે છે। ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાતું અમદાવાદ આજે વેપાર, ઉદ્યોગ, શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે। એક તરફ ઐતિહાસિક કાંકરિયા તળાવ શહેરની ઓળખ છે, તો બીજી તરફ આધુનિક સાબરમતી રિવરફ્રન્ટ વિકાસની નવી કહાની લખી રહ્યું છે। સાથે જ અટલ બ્રિજ જેવા આધુનિક પ્રોજેક્ટ અમદાવાદને વૈશ્વિક શહેરોની યાદીમાં સ્થાન અપાવી રહ્યા છે। બીજી તરફ કાંકરિયા વસેલું છે અને કાંકરિયા કાર્નિવલ પણ યોજાયો હતો। આ પ્રમાણે કાંકરિયા એક બાજુ, બીજી બાજુ સાબરમતી રિવરફ્રન્ટ અને ત્રીજી તરફ અટલ બ્રિજ, આમ ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। અમદાવાદ માત્ર શહેર નથી, પરંતુ સંસ્કૃતિ, વિકાસ અને એકતાનું જીવંત પ્રતીક છે। आज 26મી તારીખ ફેબ્રુઆરી અમદાવાદમાં 615મો જન્મદિવસ છે। અમદાવાદ આજે 615મું વર્ષ પૂરું કરી રહી છે। અમદાવાદ, જૂનું અમદાવાદ, નવું અમદાવાદ, અમદાવાદની વસ્તી આજે 1 કરોડ ઉપર થઈ રહી છે। દિવસે દિવસે અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે। 450 કરોડ એનો ઘેરાવો છે અને ભારતનું 6ઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર અમદાવાદ છે। અમદાવાદ જે નાનું હતું, ફૂલી ફરીને આજે મેટ્રો મેગા સિટી તરફ જઈ રહ્યું છે। અમદાવાદ મેટ્રો અસંખ્ય જેવી સજાઓ અને અનેક નેતાઓ, અભિનેતાઓ અમદાવાદે આપ્યા છે। આપણી સામે સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોર ઉપસ્થિત। દિલીપભાઈ, આપણી કર્મભૂમિ અમદાવાદ છે। હું છેલ્લા મારો જન્મ થયો ત્યાંથી અમદાવાદ ભદ્ર વિસ્તારમાં રહું છું અને મારી માતા જ્યારે રાજા મહારાજાઓના રજવાડા હતા તે વખતે ફક્ત અહીંયા ઘોડાગાડી ચાલતી હતી। તે દરમિયાન મારી માતા તરફથી મને જાણવા મળેલ કે નગર દેવી શ્રી ભદ્રકાળીમાં સાક્ષાત ભદ્ર વિસ્તારમાં હાજર છે અને જ્યારે અમરશા બાદશાહ દ્વારા ભદ્રકાળી અમદાવાદ શહેર વિકસાવવામાં આવેલ તે દરમિયાન ભદ્રકાળી માતા અમદાવાદ શહેર છોડીને જતા હતા ત્યારે એક સિપાહીએ ભદ્રકાળી માતાને રોકેલ। તે દરમિયાન સિપાહી રાજાને પૂછવા ગયેલ કે ભદ્રકાળીમાં જે લક્ષ્મી માતાનું રૂપ છે, લક્ષ્મી સ્વરૂપે બિરાજે 3 દરવાજા, તે નગર છોડીને જઈ રહ્યા છે। તો તે દરમિયાન રાજાએ તે લક્ષ્મી માતાને અહીંયાથી જવા ના દીધેલ, જેથી હાલમાં પણ તાજેતરમાં પણ ભદ્ર વિસ્તારમાં લક્ષ્મી માતાનો વાસ છે અને છેલ્લા ઘણા વર્ષોથી નગર દેવી શ્રી ભદ્રકાળી માતાનો ઉત્સવ મનાવવામાં આવે છે। સાહેબ, જોવા જઈએ તો અમદાવાદ એક ઝીરોમાંથી આજે મેટ્રો મેગા સિટી તરફથી અને હવે તો ઓલિમ્પિક તરફ જઈ રહ્યું છે। અમદાવાદનો વિકાસ દિન થઈ રહ્યો છે। હવે આવનાર દિવસોમાં અમદાવાદ કેવું રહેશે અને આપણે તો જૂનું અમદાવાદ જોયું હશે, નવું અમદાવાદ જોયું છે, શું કહેશો એમને? તાજેતરમાં અમદાવાદનો વિકાસ ખૂબ જ વધી ગયો છે। નવું પૂર્વ તથા પશ્ચિમ ખૂબ જ બહોળો વિસ્તાર થઈ ગયેલ છે। તેમ છતાં હાલમાં જે નગર દેવી ભદ્રકાળીમાં છે તેની જ્યાંથી સ્થાપના થઈ ત્યાંથી તે ત્યાં સ્થાપન છે અને અમદાવાદની નગર દેવી તરીકે ભદ્રકાળીમાં પ્રખ્યાત છે।
જોવા જઈએ તો જૂનું અમદાવાદમાં કાંકરિયા, નવા આપનો રિવરફ્રન્ટ એ વિકાસ જોઈ શકાય છે. અમદાવાદ પુષ્કળ પુષ્કળ વધી રહ્યું છે. આવનારા દિવસો હજી વિકાસ થશે અને હજી બી આજના દિવસો જોઈએ તો અમદાવાદ ઘણું મોટું થઈ જશે. હરીશ સાથે વૈશ્ય રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ.